નમસ્કાર દર્શક મિત્રો, સૈનિક સ્કૂલ બાબતમાં આપણો આ બીજો એપિસોડ છે। આપણે સૈનિક સ્કૂલ વિશે કેટલીક વાતો ચર્ચી ગયા છે। આમ છતાંય કેટલીક પ્રાથમિક માહિતી તમારો આ અત્યાર સુધી જે ચર્ચા થઈ એ ચર્ચામાં તમને ફ્રેશઅપ કરવા માટે અથવા તો રિવિઝન કરવા માટે, પુનરાવૃત્તિ કરવા માટે તમારા માટે હું અહીંયા રજૂ કરવાનું ઉચિત માનું છું। નેશનલ ડિફેન્સ એકેડેમી ખડકવાસલા, પૂના તેમજ ઇન્ડિયન નેવલ એકેડેમીમાં દાખલ થવા માટે વિદ્યાર્થીઓને શારીરિક તેમજ માનસિક રીતે તૈયાર કરવા માટે બાળપણથી જ તાલીમ આપવા સૈનિક સ્કૂલોની રચના થઈ છે। શ્રી વી.કે. મેનન આપણા રક્ષામંત્રી હતા, જેમણે સૈન્યમાં ભરતી થતા ઓફિસરો વચ્ચે પ્રાદેશિક અને જુદા જુદા વર્ગોનું સમતોલ પ્રતિનિધિત્વ ભારતીય સૈન્યમાં જળવાઈ રહે તે હેતુથી આ સૈનિક સ્કૂલનો વિચાર અમલમાં મૂક્યો હતો। દેશમાં આજે 33 સૈનિક સ્કૂલ છે, જેમાંની એક જામનગર પાસે બાલાચડી ખાતે આપણા રાજ્યમાં ગુજરાતમાં આવેલી છે। સૈનિક સ્કૂલનો હેતુ વિદ્યાર્થીઓને સંરક્ષણમાં ઓફિસર તરીકે દાખલ થઈ નેતૃત્વ પૂરું પાડવા તૈયાર કરવાનો છે। સૈનિક સ્કૂલ તેજસ્વી અને ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓને સંરક્ષણ સેવાઓમાં અધિકારીઓ તરીકે જોડાઈને નેતૃત્વ પૂરું પાડવા પ્રેરે છે। સૈનિક સ્કૂલમાં દાખલ કઈ રીતે થવાય તેની વાત આપણે આ ચર્ચામાં અગાઉ કરી ગયા છે, છતાં જરૂર લાગશે તો આપણે જોઈશું। બાલાચડી સૈનિક સ્કૂલની વાત કરીએ આપણે તો બાલાચડી સૈનિક સ્કૂલ જામનગરથી 32 કિલોમીટર દૂર આવેલી છે। પહેલા એ નવાનગરના રાજવીઓનું દરિયા કિનારે આવેલું સમર રિસોર્ટ હતું। 426 એકરમાં ફેલાયેલી છે અને 7 માર્ચ 1962ના દિવસે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રીએ આ સ્કૂલને એનો ધ્વજ અર્પણ કર્યો હતો। આજે આપણી સાથે બે વિશિષ્ટ મહેમાનોની પેનલ છે। શ્રીમાન હર્ષ ચૌધરીને તમે મળી ચૂક્યા છો, ટ્રેનર છે અને સૈનિક સ્કૂલમાં દાખલ થવા માટે તેમજ સશસ્ત્ર દળોમાં દાખલ થવા માટે જરૂરી તાલીમ આપવાનું કામ શ્રીમાન હર્ષ ચૌધરી કરે છે। પણ આજના આપણા વિશિષ્ટ મહેમાન છે ગ્રુપ કેપ્ટન G.S. વોરા સાહેબ, મેવાડ યુનિવર્સિટીના ડાયરેક્ટર ગ્રુપ કેપ્ટન ગુરમીતસિંહ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત વાયુસેના અધિકારી તરીકે ભારતીય વાયુસેનામાં પ્રશંસનીય સેવાઓ આપી ચૂક્યા છે। 19 ડિસેમ્બર 1987ના દિવસે તેઓ ઇન્ડિયન એરફોર્સમાં જોડાયા। એમની વાયુસેના સાથેની સેવાઓ દરમિયાન તેઓ કમાન્ડ એજ્યુકેશન ઓફિસર, નેશનલ ડિફેન્સ એકેડેમીમાં ઇન્સ્ટ્રક્ટર, બાલાચડી સૈનિક સ્કૂલના હેડમાસ્ટર, ઘણી બધી વાયુસેના સ્કૂલના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, પબ્લિક રિલેશન્સ ઓફિસર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે। એડવેન્ચર એટલે કે સાહસ પ્રચુર પ્રવૃત્તિ વોરા સાહેબને ગમે છે। તેઓ પોતે પેરાસેલિંગ ઇન્સ્ટ્રક્ટર અને સ્કાય ડાઈવર પણ છે અને કાબેલિયતથી આ બંને કામો એ કરી શકે છે। ભારતીય વાયુસેના સાથે 30 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ ગ્રુપ કેપ્ટન વોરા છત્તીસગઢ ખાતે આવેલી મેવાડ યુનિવર્સિટીમાં છેલ્લા 3 વર્ષથી નિયામક એટલે કે ડાયરેક્ટર તરીકે સેવાઓ આપે છે। ગૌરવની વાત તો એ છે કે વોરા સાહેબના દીકરા પણ ભારતીય વાયુસેનામાં અધિકારી છે અને હાલમાં જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે સેવાઓ બજાવે છે। એમને 2 દીકરીઓ છે અને આપણા ત્યાં દીકરીને લક્ષ્મી ગણવામાં આવે છે અને બંને શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલી છે। જ્વલંત શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે, ગોલ્ડ મેડલિસ્ટ છે। આમ કૌટુંબિક દ્રષ્ટિએ 2 દીકરી અને 1 દીકરાનું સમતોલ કુટુંબ ધરાવતા વોરા સાહેબ 30 વર્ષ જેને મુઠ્ઠીમાં જીવ લઈને કામ કરવાની જે કામગીરી કહેવાય એવી ભારતીય વાયુસેના સાથેની કામગીરીમાં સક્રિય રહી અને રાષ્ટ્રને ચરણે પોતાની સેવાઓ ધરી ચૂક્યા છે। બાલાચડી સૈનિક સ્કૂલના એ હેડમાસ્ટર રહી ચૂક્યા છે અને એ રીતે હું માનું છું કે આજની આપણી પેનલ વિશિષ્ટ નહીં, અતિ વિશિષ્ટ છે, કારણ કે વોરા સાહેબ જેવા નીવડેલ અધિકારીઓ અને આ ક્ષેત્રના નિષ્ણાતો એ આ પ્રકારની ચર્ચામાં ભાગ લેતા હોય એવું ગુજરાત સમાચાર ટેલિવિઝન પર જ બની શકે અને એ ચર્ચા તમને બધાને
ઉપયોગ એટલા માટે થશે કે આપણા ગુજરાતનું નામ હજુ પણ જ્યારે મિલિટરીની વાત આવે, સશસ્ત્ર દળોની વાત આવે, ગુજરાતીઓનું નામ ક્યાંક અંધારામાં હોય છે. ગુજરાતી એટલે વેપારી કહો, ગુજરાતી એટલે ગણતરીબાજ કહો, બધું ખરું, પણ સેનામાં જવાની વાત આવે ત્યારે વોટ્સએપથી આગળ આપણે વધતા નથી. અને એટલા કારણે ગુજરાતીઓએ વધુને વધુ સેનામાં જવું જોઈએ, એમને સેનામાં જવા માટે વધુને વધુ પ્રેરણા મળે, એટલા માટે ગુજરાત સમાચાર ટેલિવિઝને આ પ્રકારના વિશિષ્ટ મહાનુભાવો સાથે ચર્ચાનું આયોજન કર્યું છે. તમે ચર્ચા ધ્યાનથી સાંભળશો તો કમસે કમ આ ક્ષેત્ર શું છે અને કઈ રીતે સેનામાં જવાય, તમને કોઈ સેનાના અધિકારી, કોઈ મેજર સાહેબ હોય, બ્રિગેડિયર સાહેબ હોય, લેફ્ટનન્ટ જનરલ સાહેબ હોય, જનરલ સાહેબ હોય, એમનો રૂઆબ તમે જુઓ તો તમને કશું બોલ્યા વગર પણ તમારા પર એ છવાઈ જાય છે. એ જ પરિસ્થિતિ એરફોર્સ અને નેવલ ઓફિસર્સની છે. એ એર કોમોડર હોય કે પછી નેવલ કોમોડર હોય, આપણી સાથે ચર્ચામાં બંને અધિકારીઓ નેવી અને એરફોર્સના વોરા સાહેબ અને કેદાર ઠાકર સાહેબ અત્યાર સુધી આપણી સાથે ચર્ચામાં જોડાયા છે. આજે આપણું ગૌરવ છે કે આપણી સાથે ગ્રુપ કેપ્ટન ગુરમીતસિંહ વોરા આ ચर्चा जोड़ाया है. आवकारू छू आपने, आपका स्वागत है. चौधरी जी आपका भी स्वागत है. आप तो अब हमारे मार्गदर्शक बन चुके हैं इस तरह की चर्चाओं में. धन्यवाद दोनों का. वोरा साहब, शुरुआत आपसे करते हैं. जी सर. आप सैनिक स्कूल के हेडमास्टर रह चुके हैं. जी सर. कुछ चर्चा सैनिक स्कूल की हुई है, ये दूसरी एपिसोड है सर, जिसमें सैनिक स्कूल से जुड़ी कुछ बातें हम चर्चा में लेंगे, कुछ और बातें भी लेंगे. मगर चूंकि आप सैनिक स्कूल के हेडमास्टर रह चुके और भी काफी जिम्मेवारियां अपने सैनिक स्कूलों के साथ जुड़ी हुई वहन की है, हमें जानना चाहेगी कि स्कूल में दाखिल होने के लिए किस तरह की कसौटियां पार करनी होती है और उसके लिए किस प्रकार की तैयारियां करनी चाहिए. आप हिंदी में जवाब देने के लिए, उत्तर देने के लिए आपको पूर्ण स्वतंत्रता है. थोड़ा बहुत उसका सार जो है, एक्सर्प्ट जो है, वो हम बता देंगे हमारे श्रोता मित्रों को. वैसे गुजराती लोग हिंदी अच्छी तरह से समझ लेते हैं, तो आपकी हिंदी जरूर समझ जाएंगे. तो ये प्रश्न हम शुरुआत करेंगे चर्चा की आपसे. सर, ये सैनिक स्कूल, जैसे आपने बताया कि सैनिक स्कूल 33 सैनिक स्कूल हैं इंडिया में, इनकी पूरी एडमिशन, एडमिनिस्ट्रेशन ये दिल्ली से कंट्रोल होता है, सैनिक स्कूल सोसाइटी से. सैनिक स्कूल में हम 2 प्रकार की एडमिशन करते हैं. एक तो बच्चे को क्लास 6 में लेते हैं, बच्चा 5वीं शिक्षा पास करे और हमारे पास में आ जाए. उसकी जो एज है वो 10 वर्ष 10 से लेके 12 के हो, 10 साल से ऊपर हो और 12 साल तक हो, उसमें उसको होना चाहिए. 5वीं क्लास पास होना चाहिए. हमारा एक एंट्रेंस टेस्ट होता है, ऑल इंडिया सैनिक स्कूल एंट्रेंस टेस्ट. पहले ऑनलाइन फॉर्म भरा जाता है, उसके लिए टेस्ट दे दिया जाता है. जो बच्चे उसमें क्वालिफाई कर लेते हैं उनका मेडिकल होता है. मेडिकल इंटरव्यू होने के बाद में एज पर मेरिट और जो वैकेंसीज जितनी भी हैं उनके हिसाब से उनको बुला लिया जाता है. अब ये टेस्ट जो है ये इतना सिंपल नहीं है. इसके लिए बच्चे को अच्छी तैयारी करनी पड़ती है. बच्चा जो सब्जेक्ट हैं, मैथ है, लैंग्वेज है, उसमें होशियार होना चाहिए. और ये टेस्ट आप लैंग्वेज में गुजराती में भी लिख सकते हैं, उसमें कोई प्रॉब्लम नहीं है. जबकि हमारा सैनिक स्कूल का जो मीडियम ऑफ इंस्ट्रक्शन है वो तो इंग्लिश है, वो हम बच्चों को ट्रेनिंग देते हैं. बच्चा 6 क्लास में हमारे पास आ जाएगा. इस तैयारी के लिए माँ बाप को बचपन से ही बच्चे को तैयार, जैसे ही बच्चा आपका 2nd 3rd क्लास में है तो आपने उसको सैनिक स्कूल के लिए तैयार करना चालू कर देना है. सैनिक स्कूल के लिए उसका सिलेबस भी है, जो 5वीं क्लास का सिलेबस है उसी में से ये टेस्ट होता है. और इसके लिए गवर्नमेंट की तरफ से भी अलग अलग सुविधा है. एंड जगह जगह स्टेट्स में स्टेट गवर्नमेंट भी कर रही है, प्राइवेट इंस्टीट्यूशन भी बहुत जो है मदद करती हैं. मैं चाहूँगा कि बच्चा को अगर आप किसी जगह से गाइडेंस दिला दें तो उसके लिए ये पास करना
इजी हो जाएगा। जैसे आज ही मैंने ये आपके अहमदाबाद में कैरियर एक्सप्रेस डिफेंस एकेडमी को विजिट किया है, बहुत अच्छे तरीके से बता रहे हैं। उनके पास 30 बच्चों का बैच था, बिल्कुल एकदम सही ट्रेनिंग दे रहे हैं, फिजिकल ट्रेनिंग भी दे रहे हैं और रिटन ट्रेनिंग भी दे रहे हैं। જી દર્શક મિત્રો, જે વાત વોરા સાહેબે કહી એનો એક સાર કહી દઉં તમને. છઠ્ઠું ધોરણમાં એડમિશન થાય, 5 ધોરણ બાળક પાસ હોવું જોઈએ. એના માટે ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ સેન્ટ્રલ ટેસ્ટમાં બેસવું પડે. જે પાસ થાય તેનું પછી મેડિકલ થાય, મેરિટ ડ્રો થાય અને મેરિટ પ્રમાણે જેટલી જગ્યાઓ હોય તે જગ્યાઓમાં એને એડમિશન મળે. જે બાળકને આ ટેસ્ટમાં બેસવું છે એનું ગણિત એટલે મેથમેટિક્સ અને લેંગ્વેજ એટલે ભાષા, આ બે પર સારું એવું પ્રભુત્વ હોવું જોઈએ. ફિઝિકલ ફિટનેસની પણ અલગથી એણે જે ટેસ્ટ થાય તે પસાર કરવી પડે. હવે ભાષામાં કઈ લખી શકાય જવાબ, તો ગુજરાતી ભાષામાં આ પેપરોના જવાબ લખી શકાય છે. આટલે સુધી આવ્યા ત્યાર પછી હવે તમને મારે કહેવું છે કે આ પરીક્ષા આપણે માનીએ છીએ તેટલી સરળ નથી. પરીક્ષા સારી એવી અઘરી છે અને એટલા માટે બાળક બીજા ત્રીજા ધોરણમાં આવે ત્યારથી એને આ માટે તૈયાર કરવાનું શરૂ કરવું જોઈએ. 5મા ધોરણનો જે સિલેબસ છે, કોર્સ છે, તેમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. પણ આ પ્રશ્નો કેવા પૂછાય, કઈ રીતે એનો જવાબ આપવો, કેટલા સમયમાં જવાબ આપવાનો હોય છે, બાકીની ફિઝિકલ ફિટનેસની જરૂરિયાતો શું છે, આ બધી બાબતે આપણે હર્ષ ચૌધરી સાહેબ से बात करेंगे. પણ સરકાર પણ તાલીમ આપે છે, ખાનગી સંસ્થાઓ પણ તાલીમ આપે છે. તાલીમ લેવાથી જ બાળક ઘડાશે. એમને પોતે પોતાની મેતે આપણે તૈયારી કરીએ તો કદાચ આ ઓલ ઇન્ડિયા ટેસ્ટ છે અને બાળક એમાં હોશિયાર હોય એવું તમે માનતા હો છતાં પણ પાછું પડે. તો આપણે હવે જઈશું ભાઈ હર્ષ ચૌધરી પાસે, જે કરિયર એક્સપ્રેસ નામની આ પ્રકારની પરીક્ષાઓ માટે કોચિંગ આપતી એકેડેમી ચલાવે છે, અમદાવાદમાં ચલાવે છે. એમને આપણે પૂછીશું કે કઈ જાતની તૈયારી કરવી જોઈએ. વોરા સાહેબે કહ્યું કે સેકન્ડ કે થર્ડ સ્ટાન્ડર્ડથી તૈયારી કરવી જોઈએ, પણ કઈ જાતની કરવી જોઈએ, ફિઝિકલ ફિટનેસના નોર્મ શું હોય છે, કયા પ્રકારની કસોટીમાંથી, કયા પ્રકારના ટેસ્ટમાંથી પસાર થવું પડે છે, આ બધી બાબતો પર આપ સમજ આપો તો વાત આગળ ચાલે. सर, इसमें बेसिकली एग्जाम जब होती है, रिटन एग्जाम, सबसे पहले आपकी रिटन एग्जाम की बहुत इंपॉर्टेंस है. रिटन एग्जाम में भी मैथ्स की पेपर को आपको बहुत ही ध्यान देना पड़ेगा. और पहले ये एग्जाम डिस्क्रिप्टिव होते थे, लेकिन अभी ये एग्जाम एमसीक्यू बेस्ड होने लगे हैं, मल्टीपल चॉइस क्वेश्चन. आप इसका जवाब यस और नो, दो ही चीज हो सकता है, या तो आपका जवाब सही होगा या तो गलत होगा. हर एक क्वेश्चन के लिए आपको ऑप्शन दिए गए हैं. 4 ऑप्शन होते हैं क्वेश्चन में, 5वां आंसर हो नहीं सकता है, इसका 5th ऑप्शन हो ही नहीं सकता है. आपको जवाब देना है या तो जवाब ढूंढना है जो ऑप्शन दिए गए हैं. ये बहुत इंपॉर्टेंट चीज है यहां पे समझने के लिए कि एमसीक्यू बेस्ड क्वेश्चन में आपको जवाब देने से अच्छा है कि आप जवाब ढूंढ लें. और इस एग्जाम की पूरी एग्जाम को का जो टाइम ड्यूरेशन होता है ये 3 आवर्स का होता है. 3 आवर्स में यू हैव टू सॉल्व 125 क्वेश्चंस बेस्ड ऑन द लैंग्वेज, बेस्ड ऑन द रीजनिंग, बेस्ड ऑन द जीके और मैथमेटिक्स, जिसमें मैथमेटिक्स के 50 क्वेश्चंस होते हैं, हाईएस्ट नंबर ऑफ क्वेश्चन, और हाईएस्ट नंबर ऑफ मार्क्स भी हर एक मैथमेटिक्स क्वेश्चन के 3 मार्क्स होते हैं. तो 150 क्वेश्चन के होते हैं मैथमेटिक्स, 25 क्वेश्चन जीके के होते हैं, जिसमें कि 2 मार्क्स ईच, 50 क्वेश्चंस 50 मार्क्स जीके के. फिर से रीजनिंग, जिसको हम तर्क शक्ति कहते हैं. रीजनिंग एक ऐसा सब्जेक्ट है जो कुछ तरीके से हमारे जेनेटिक्स से आता है. ये चीज रीजनिंग के लिए बहुत पढ़ा लिखा होना या नहीं पढ़ा लिखा होना कोई मैटर नहीं करता है. वी कैन शार्प आवर रीजनिंग ऑल्सो.
तो 25 क्वेश्चन रीजनिंग के होते हैं जो कि 50 मार्क्स के होते हैं, और उसके बाद जीके, रीजनिंग और लैंग्वेज, चाहे तो वो गुजराती भाषा की ग्रामर की बात हो, या तो इंग्लिश ग्रामर की बात हो, या तो हिंदी ग्रामर की बात हो, और स्टेट वाइज जिस स्टेट में आप एग्जाम दे रहे हैं वहां की रिस्पेक्टिव लैंग्वेज जो लोकल लैंग्वेज होती है। इसमें सैनिक स्कूल का एक तो पहला उद्देश्य ये हो जाता है कि जो भी टैलेंट है, चाहे वो लोकल ग्राउंड पे बच्चों के पास हो, भले वो गुजराती भाषा हो या वहां की लोकल भाषा हो, तो बच्चों का टैलेंट छूटना नहीं चाहिए। अगर बच्चे के पास टैलेंट है, लैंग्वेज दे कैन टीच। तो 6ठी क्लास में जब बच्चा एडमिशन के लिए जाता है तो गुजराती भाषा यहाँ गुजरात के लिए, और इंग्लिश भाषा, हिंदी भाषा, तीनों भाषा में वो एग्जाम दे सकता है। यहाँ पे सबसे ज्यादा जब हम लोग बच्चों को तैयार करते हैं तो हम देखते हैं कि बच्चों के मैथमेटिक्स में बहुत ही बच्चे वीक होते हैं। उसके लिए बच्चों को स्पेशल फोकस करना पड़ता है मैथमेटिक्स पे। और यहाँ जो टेबल्स होते हैं बच्चों का बहुत ही वीक होता है। कैलकुलेशन पार्ट, बेसिकली मैथमेटिक्स में कैलकुलेशन पार्ट ज्यादा पूछा जाता है, और आप कितना फास्ट जवाब दे सकते हैं, बिकॉज आपके पास 2.5 आवर ही होता है। 2.5 आवर में आपको कंप्लीट क्वेश्चन 125 क्वेश्चन आपको जवाब देने हैं। आप अगर बहुत सारे बच्चों का पेपर भी पूरा नहीं हो पाता है तो ये इसमें बहुत ही जरूरी है कि एक ट्रेनिंग सेंटर, जहां भी आपको जाना हो, एक ट्रेनिंग सेंटर में आपको ये गाइडेंस मिल जाता है कि आप इस एग्जाम को कैसे दें और कितना फास्ट आप उस एग्जाम को क्लियर कर सकते हैं, कितना फास्ट आप सारे क्वेश्चन को अटेम्प्ट कर सकते हैं, और कितनी झड़प से आप इस एग्जाम को दें, सो दैट कि एग्जाम आपका अच्छा जाए और आपका मेरिट लिस्ट में नाम आए। लास्ट ईयर 245 मार्क्स पे जनरल कट ऑफ गया आउट ऑफ 300 मार्क्स, मोर देन 80%, जबकि आप जानते होंगे कि आईएएस के एग्जाम में भी 60% अगर कोई बच्चा लाता है या 50% ओवरऑल, तो ही इज गोइंग टू बिकम द ऑल इंडिया टॉपर फर्स्ट रैंक। जबकि यहाँ पे कट ऑफ ही वो जा रहा है सैनिक स्कूल बालाचड़ी में। तो हम ये बोल सकते हैं एज कंपेयर टू अदर एग्जामिनेशन कंपटीशन इज टफ। और एक अगर दूसरे व्यू से हम देखें तो एक जो माइंड का स्टेटस है एट द एज ऑफ 11 इयर्स, वो बच्चा वो सारी लेवल को तैयारी कर रहा है, जहां पे अगर बड़े बच्चे जिस एग्जाम में बैंक, एसएससी, रेलवे, सीबीआई, इनकम टैक्स, अदर एग्जाम जो बच्चे देते हैं, सेम सिलेबस इनका भी होता है। तो उस मैच्योरिटी लेवल पे जो बच्चे ग्रेजुएशन के बाद एग्जाम देते हैं, वो सेम मैच्योरिटी लेवल चाहिए बच्चों में एट द एज ऑफ 10 to 12 ईयर। ये बहुत इंपॉर्टेंट चीज है सर। ધન્યવાદ દર્શક મિત્રો, આ ખૂબ અગત્યની માહિતી છે। બાળકને 4 વિષયમાં નિષ્ણાત હોવું જોઈએ। પહેલો ભાષા, અને જે પોતાની ભાષા હોય એનું વ્યાકરણ, રૂઢ પ્રયોગો વગેરે બાબતોનું એનું જ્ઞાન હોવું જોઈએ। તર્ક, લોજિક, આમના બદલે આમ, એમાં માણસ કેટલું ભણેલો છે એના કરતા એની જેને સિક્સ્થ સેન્સ કહેવાય, તર્ક શક્તિ એ કેટલી છે, એનો ત્વરિત નિર્ણય શક્તિ કેટલી છે એનું માપ નીકળે છે। પણ સૌથી વધારે માર્ક ગણિત માટે છે, અને ગણિતમાં 125 પ્રશ્નોના જવાબ 2.5 કલાકમાં આપવાના હોય છે। આપણે પહેલાના જમાનામાં ઘડિયા શીખતા, અંગ્રેજીમાં જેને ટેબલ્સ કહે છે, મેન્ટલ કેલ્ક્યુલેશન કરવાની એબિલિટી હતી, પલાખા લખાવાતા, આ બધી હવે સૂઈ ગઈ છે। તરત 2x2 કરવા હોય તો આપણે કેલ્ક્યુલેટર તરફ નજર કરીએ છીએ, જ્યારે અહીંયા તમારે તમારી મેન્ટલ કેલ્ક્યુલેટિંગ કેપેબિલિટીઝ આ કમ્પ્યુટરનો ઉપયોગ કરવાનો છે, ઝડપથી કરવાનો છે, અને આંક અને ઘડિયા ઝડપી ગણતરી માટે તમારે આ જેટલા મજબૂત હોય તેટલા તમે વધારે સારો દેખાવ કરી શકશો। કુલ 125 પ્રશ્નોના જવાબ 2.5 કલાકમાં આપવાના છે। એટલે તમે સમજી શકો છો કે તમે આમ તેમ કરીને 25x77 કરવા બેસો કાગળ પર તો એ તમારો એ પ્રશ્નનો જવાબ આવે ત્યાં સુધીમાં 4 પ્રશ્નોનો જવાબ આપી દેવો જોઈતો હતો, તમે ચૂકી જાઓ। સામાન્ય જ્ઞાન એના 50 માર્ક હોય છે, 25 પ્રશ્નો 2-2 માર્કના, ગણિતના પ્રશ્નો 3-3 માર્કના હોય છે, અને તાત્કાલિક નિર્ણય શક્તિ માટેના પ્રશ્નો પણ 2-2 માર્કના હોય છે।
કુલ 300 માંથી ગયા વર્ષે 240 માર્કે પૂરું થઈ ગયું હતું, એટલે 80% થયા. 80%થી નીચે આ ટેસ્ટમાં લાવે માર્ક બાળક એટલે એના માટે બહાર જવાનો રસ્તો ખુલ્લો છે. એને પછી આગળની ચિંતા કરવાની જરૂર નથી, પછી એને મેડિકલે નહીં કરાવવું પડે અને મેરિટમાં પણ ચિંતા કરવાની જરૂર નહીં રહે. આ વાત આપણને હર્ષભાઈએ કહી. एक बात आप चूक गए चौधरी साहब कि फिजिकल कैपेबिलिटीज के लिए क्या टेस्ट होते हैं, कुछ असेसमेंट होता है, क्या होता है? जनरली सर फिजिकल टेस्ट वहां नहीं होता है, मेडिकल टेस्ट होता है जी. बच्चा बेसिकली फिजिकली फिट होना चाहिए. जनरली बहुत सारे बच्चों को फ्लैट फुट और नॉकनी और आई में प्रॉब्लम होते हैं जी. आई में अगर कोई बच्चा 1- या प्लस तक पावर है तो 6 स्टैंडर्ड में वो चले जाते हैं, लेकिन अगर 1 से ज्यादा होता है तो वो मेडिकली अनफिट हो जाते हैं और फिर उनको मेडिकल चेकअप के लिए फर्दर एमएच में भेजा जाता है. अगर वहां से रिकमेंड होते हैं तो आते हैं, नहीं तो ओके नो. फ्लैट फुट में बच्चे सेलेक्ट नहीं होते फिजिकली बिकॉज वो फ्यूचर में जब वो एनडीए में जाएंगे तो दौड़ नहीं पाएंगे. उनको नॉकनी सेम बेसिकली ये 3 चीज और कलर ब्लाइंडनेस जो आई का डिफेक्ट है, कलर ब्लाइंडनेस दैट इज ए परमानेंट अनफिटनेस है. तो इन सब चीजों के कारण उनको मेडिकली अनफिट होता है. कोई भी फिजिकल टेस्ट वहां नहीं होता है कि दौड़ना है, भागना है, जंप करना है, ये नहीं होता है. वहां जाने के बाद ये सब बहुत अच्छे से बच्चों को तैयार किया जाता है. जो बच्चा चल नहीं सकता है वो दौड़ने लगता है वहां जाकर, ये चीज होती है. थैंक यू. એટલે દર્શક મિત્રો આ 4 ટેસ્ટ છે, આંખમાં -1 +1 સુધીની રેન્જ છે. ફ્લેટ ફૂટ એટલે તમારો પંજો તમે પાણીમાં બોળી અને પગ જમીન પર મૂકો અને પોલો ના પડે એને ફ્લેટ ફૂટ કહેવાય. એ ત્યાર પછી એને બીજી કોઈ મોટી બીમારી આવી ગઈ હોય, એની કોઈ વીકનેસ રહી ગઈ હોય, આ બધી બાબતો મેડિકલ એક્ઝામમાં એણે પસાર કરવાની હોય છે. જે તમે તૈયારી કરાવતા હો એ સ્તરે પણ ડોક્ટરની સલાહ લઈને એમાંની ઘણી બધી તમે એલિમિનેટ એટલે કે એને दूर કરી શકો છો. એ દિવસે જ મેડિકલ પરીક્ષા થાય એ દાડે જ આ બધી વસ્તુઓ પકડાય તો જો ફ્લેટ ફૂટ હોય તો એને પરીક્ષા અપાવવાની જ નહીં. શેના માટે? એની માટે એને વેપાર કરવા દો. એમાં દોડવાનું નથી હોતું, બીજા દોડે છે એના માટે. એટલે આ જે મેડિકલ ફિટનેસના 4 મુદ્દા છે એ મુદ્દા એવા છે કે જે તમે પહેલાથી જાણી શકો અને તૈયારી કરાવી શકો. जाएंगे फिर से हम गुरमीत सिंह साहब के पास. सर जी, आप तो हेडमास्टर रह चुके हैं, आपके वहां दाखिल बच्चों को शिक्षा के साथ जो तालीम मिलती है उनके व्यक्तित्व घड़तर में ये अहम महत्व रखती है. मैं आपसे पूछना चाहूंगा कि ये तालीम जो बच्चों को आप देते हैं सैनिक स्कूल में किस तरह से उनके व्यक्तित्व का निखार लाती है? सर, शिक्षा तो हम देते ही हैं, उसके अलावा हम बच्चे की वहाँ ऑलराउंड डेवलपमेंट करते हैं. हमारा मोटो होता है कि बच्चे की होलिस्टिक डेवलपमेंट करना. बच्चे को एक सबसे पहले अनुशासन डिसिप्लिन करना, उसको हार्ड वर्क करवाने की आदत डालना, उसको फिजिकली फिट करना, उसको स्पोर्ट्स में अच्छा करना, उसको मॉरल एजुकेशन देना, ऑनेस्टी, डेडिकेशन, लॉयल्टी, फ्रेंडशिप, लीडरशिप, ये सब क्वालिटी हम उसमें इनकलकेट करते हैं. इसीलिए ये जो हमारा सैनिक स्कूल शिक्षा है ये आम स्कूलों से एकदम अलग है. इसमें सिर्फ बच्चे की एजुकेशनल डेवलपमेंट नहीं है, इसमें बच्चे की ऑलराउंड डेवलपमेंट है. हमारे पास इतने प्लेग्राउंड्स रहते हैं, जैसे बालाचड़ी में ही मेरे पास में ऑलमोस्ट 6 to 7 फुटबॉल ग्राउंड थे, हॉकीज ग्राउंड, बास्केटबॉल ग्राउंड, ऑल गेम्स हमने वहां रखी हुई हैं. एंड हम चाहते हैं जब बच्चा हमारे पास में आता है 6th क्लास में और 12th से जब पास आउट होता है, ही मस्ट नो ऑल गेम्स which are available in the school. He must know all games and should be master of minimum 2 games. ये हमारा उद्देश्य रहता है. एंड मेरे यहाँ स्कूल से बच्चों ने नेशनल तक पार्टिसिपेट किया हुआ है. और बच्चों की हम साथ में उनकी पीटी परेड करवाते हैं, मॉर्निंग उनकी हेल्थ रन होती है और उसके साथ में अच्छी डाइट दी जाती है उनको. एंड अकेडमिक क्लासेस हैं,
उनकी परेड है। जैसे हमारे पास फौजी इंस्ट्रक्टर होते हैं जो आर्मी से यूनिफॉर्म में हमारे पास होते हैं, जो उनको यूनिफॉर्म बच्चे भी पहनते हैं और उसमें उनको परेड करवाई जाती है। उसके बाद में इनकी इवनिंग में गेम्स होती हैं, नाइट में एक्स्ट्रा क्लासेस होती हैं, और सुबह से लेके शाम तक बच्चा बिजी रहता है। इनके साथ में हमारे पास में हॉबीज क्लब हैं। बच्चे को आर्ट्स में हम आर्ट्स, क्राफ्ट्स, ड्राइंग, पेंटिंग, क्ले मॉडलिंग, अलग अलग एरो मॉडलिंग, बच्चा जिसमें भी उसका इंटरेस्ट है बच्चा वो हॉबी क्लब ज्वाइन करता है। वो हर साल हॉबी क्लब अपना चेंज करके सब प्रकार की शिक्षा ले सकता है। वहाँ पे एक्सपर्ट इंस्ट्रक्टर हैं हमारे पास में, जो टीचर हैं बड़े क्वालिफाइड टीचर हैं, तो बच्चे को हम वहाँ पे उसकी हॉबी डेवलपमेंट भी सिखाते हैं। तो ये सब तरीके से बच्चे की आई कैन से वी डू द होलिस्टिक डेवलपमेंट। धन्यवाद। अब फिर से मैं आऊंगा लौट के आपके पास और हर्ष भाई के पास। अभी समय है एक छोटे से कमर्शियल ब्रेक के लिए। दर्शक मित्रों, રોકાઈશું એક નાના કમર્શિયલ બ્રેક માટે। મળીએ પાછા આગળની ચર્ચા માટે। બ્રેક બાદ ફરી આ રસપ્રદ ચર્ચામાં તમારું સ્વાગત છે। દરમિયાનમાં માનસિક રીતે દર્શક મિત્રો વિચારી જોજો, તમારા કુટુંબમાં કોઈ બાળક એવું મોટું થઈ રહ્યું છે જેને તમે સૈનિકના लिबास में अथवा तो आर्मी ऑफिसर के नेवल ऑफिसर के एरफोर्स ऑफिसर ना लिबास में जोवा मांगता हो अरे ए जोऊ ए गुरमीत सिंह साहेब ने एनु गौरव शुं होय छे ख्याल छे पोते हता माटे नहीं, पण कहेवत छे के पुत्रात शिष्यात इच्छेत पराजय। पुत्र अने शिष्य एवा पाकवा जोईए के जे बापाने ने गुरुने ढांकी दे। અને આપણા ત્યાં બાપ કરતા બેટો સવાયો પાકે હંમેશા ગૌરવ ગણાય છે। તો તમારા કુટુંબમાંથી કોઈ બાળકને તમારે સૈનિક સ્કૂલ બાળાચડીમાં મોકલવું છે, એને ભવિષ્યમાં નેશનલ ડિફેન્સ એકેડેમીમાં ભણવા મોકલવું છે, નેવલ એકેડેમીમાં ભણવા મોકલવું છે, એરફોર્સ ઓફિસર માટેના ટ્રેનિંગ માટે મોકલવું છે, આ ચર્ચા તમારા માટે છે। અને આ પ્રકારના ઓથોરિટી પાસેથી આ ચર્ચા અથવા તો માર્ગદર્શન મળવાની अन्यत्र कोई संभावना नहीं। दोस्तों, गुरमीत सिंह साहेब कही रहा था कि बधी ज रमतो रमाड़े छे। एक वस्तु हमेशा याद रखजो कि तमारुं बाळक भणवामां गमे तेटलुं होशियार होय, पण ऑल वर्क एंड नो प्ले मेक्स जैक अ डल बॉय। ये जो कोई रमतमां माहिर नहीं होय, निष्णात नहीं होय, रमतुं नहीं होय, तो बे थशे वस्तु। एक तो એ જેને આપણે ચોપડીનો કીડો કહીએ છીએ તે બનીને રહી જશે, ભલે પછી પર્સન્ટાઇલ 99% આવે, પણ એ જીવનમાં પછી આગળ જતા એ તકલીફ થાય છે, પાછળ પડતા જવાય છે। બીજું, રમત ગમત છે તમને ગૌરવથી હારતા શીખવાડે છે। સ્પોર્ટ્સ છે ને એમાં પેલો ટેનિસનો સેટ હારી જાય, વિમ્બલ્ડનની ફાઇનલ હારી જાય કે आईपीएल नी फाइनल हारी जाए, ये पछी पण एटला ज प्रेम अने गौरव थी जीतनार कैप्टन साथे हाथ मिलाववानो ए तमने रमत शीखवाड़े छे। हारवाथी जिंदगी नथी हारी जवाती, ए तमने रमत शीखवाड़े छे, ए सैनिक स्कूल शीखवाड़े छे। अने गुजरातीमां कह्युं छे दोस्तों के जिंदगी जिंदा दिलीनुं नाम छे। जिंदगी जिंदा दिलीनुं नाम छे, जीतवुं दिल जीतवानुं काम छे। मौत पण दिल जीती जे छे कोक दी, मौत पण दिल जीती दे छे कोक दी, हार पण जीवन अमर झांपो कदी। आ हारीने जीती जवाय, हारी जाओ कई वांधो नहीं, बीजो जीतीशुं। हाउ केन यू गेट अ बॉय इफ यू नेवर ट्राय एंड ट्राय अगेन यू विल सक्सीड एट लास्ट। तमे प्रयत्न करशो तो जीती शकशो। हारवानुं अने हारीने पछी जीतवा माटेना जुनूनथी फरी मैदान में उतरवानो ए अभ्यासक्रमनो एक भाग छे, जे सैनिक स्कूल में छे, बीजे नथी। अने आ रीते बधाए भाग लेवो पड़े एवुं तो कोई जग्याए नथी। हाँ, केटलीक जग्याए क्रिकेट रमातुं छे, केटलीक जग्याए खो-खो रमाती हशे, केटलीक जग्याए वॉलीबॉल रमातो हशे, फूटबॉल रमातो हशे, पण ए केटला रमे छे? बाकीना तो प्रेक्षको होय छे, एमने हार जीत साथे कांई लेवा देवा नथी होती, एमने तो खाली चीयरअप करवा साथे लेवा देवा होय छे। सैनिक स्कूल में तमारा बाळकनी व्यक्तित्व घडतरनी एक एवी प्रक्रिया छे
કે જેમ દિવાળી સમયે તમે માંજીને વાસણ ચકચકાટ કરો છો, એમ તમારું બાળક સૈનિક સ્કૂલમાં જાય એટલે એને રગડીને જ્યારે 12મું ધોરણ પાસ થઈને બહાર આવે ને ત્યારે એ બેકાર શિક્ષિત બેકાર નહીં હોય એની હું તમને ખાતરી આપું છું. એનામાં એ જોર હશે, જનૂન હશે, પથ્થરમાંથી પાટું મારીને પાણી પેદા કરી શકવાનું. એ તાલીમ સૈનિક સ્કૂલ આપે છે. એ તાલીમ બીજી કોઈ સ્કૂલમાં નથી મળતી, બીજી કોઈ કોલેજમાં નથી મળતી, એવું તમને ખાતરી સાથે કહી શકું છું. અને સૈનિક સ્કૂલમાં ભણેલા અનેક મિત્રોને હું ઓળખું છું, જીવનના કોઈ ક્ષેત્રમાં એ પાછા નહીં પડે, કારણ કે દરેક વસ્તુ થોડી એમને એક્સપોઝ કરવામાં આવે છે. કોમ્પિટિશન, સ્પર્ધા એ કઈ રીતે લેવી, હાર કઈ રીતે પચાવવી, હાર પછી કઈ રીતે પાછા ઊભા થવું, એ सैनिक स्कूल सिखवाड़े छे. मैं एक बार और आना चाहूंगा गुरमीत साहब आपके पास. आपने वो 6th स्टैंडर्ड से एडमिशन की बात कही, उस समय कहा था सर कि आगे चल के दूसरी भी एंट्रेंस है 9 स्टैंडर्ड. जी सर. तो ये क्या है, ये 9वें स्टैंडर्ड से कौन दाखिल हो सकता है और क्या प्रक्रिया है इसकी? सर प्रक्रिया दोनों की सेम है. जो बच्चे कुछ 6th क्लास में एडमिशन नहीं ले पाते तो हमारे पास में वो क्लास 9 में भी आ सकते हैं, बट 9 क्लास में वैकेंसीज बहुत कम होता है. जो वेस्टेज होता है 6, 7, 8 में, ये जो बैच हमने क्लास 6 में ले लिया, इसमें कुछ बच्चे क्वालिफाई नहीं कर पाते, कुछ छोड़ जाते हैं, वो वैकेंसीज खाली हो जाता है. तो हमारा मोटो रहता है कि वो जितने एस्टेब्लिशमेंट है हमारे स्कूल की वो पूरी रहे. तो हम 9th क्लास में बच्चे का जो 8th क्लास पास कर लेता है, एक बार उसको भी एंट्रेंस टेस्ट ले लेते हैं उसका भी, एंड जो हमारी वैकेंसीज होती हैं वो भर ली जाती है. उसमें एज लिमिट जो है 2 साल बढ़ जाती है. एग्जाम 8th स्टैंडर्ड का हो जाता है. पहले जो उन्होंने एंट्रेंस एग्जाम दिया है वो 5th स्टैंडर्ड का होता है, जो 6th दाखिले में होता है. अभी एग्जाम का लेवल जो है 8th स्टैंडर्ड हो जाता है, एंड बच्चे को हम 9th में ले लेते हैं. अगेन वो बच्चा पहले टेस्ट पास करता है, फिर मेडिकल होता है, इंटरव्यू होती है, और जो मेरिट में आते हैं अकॉर्डिंग टू वैकेंसीज वी टेक देम इन द स्कूल. धन्यवाद. दर्शक मित्रों, खेडूत જ્યારે ખેતરમાં રોપા વાવે ને ત્યારે બધા જ ઉગે એવું નથી બનતું. એના અમુક રોપા એ નથી નીકળતા, એટલે ગેપ ફિલિંગ કરે છે. એ ત્યાં બીજું લાવી ધરું અને વાવે છે એટલે પાક અથવા તો સંખ્યા સરખી રહે. 6ઠ્ઠા ધોરણથી લીધા જે છોકરાઓને, એ છોકરાઓ, અને હવે તો આઈ થિંક ઇટ ઇઝ અ મિક્સ સ્કૂલ, હવે દીકરા ને દીકરીઓ બધાને એડમિશન આપે છે. એને જે લોકો 9મા સુધી પહોંચતા ખડી પડે, કોઈ છોડી જાય, કોઈ યોગ્ય ના હોય, નપાસ થાય વારંવાર, એમને છોડી જવું પડે. આ જે જગ્યાઓ પડે એ મર્યાદિત જગ્યાઓ ભરવા માટે એક બીજી તક મળે, એ 9મા ધોરણથી. પણ જગ્યા બહુ ઓછી હોય અને 8મા ધોરણનો જે કોર્સ હોય એ પૂછાય, બાકીની બધી પરિસ્થિતિ એની એ રહે. દર્શક મિત્રો, એક વાત બીજી પણ મારે તમને કહેવી છે કે અગાઉ આ માટે અરજી કરવાની મુદત જે અગાઉ આપણે ચર્ચા કરી ત્યારે 23 નવેમ્બર હતી એવું હર્ષભાઈએ કહ્યું હતું. હવે એ વધારીને 3 ડિસેમ્બર 2020 સુધી કરવામાં આવી છે. એટલે હજુ પણ સમય છે, પણ સમય છે માટે આપણે છેલ્લા દિવસે અરજી કરીશું એવી કંઈ કરવાની જરૂર નહીં. આપણે બને તેટલી સમય મર્યાદામાં અરજી કરી દઈએ. અને બાકીનું મેં તમને કહ્યું, મેડિકલ એક્ઝામ આપણે આપણા બાળકની આપણે જ કરાવી લઈએ ને, એટલે કંઈ ખૂટતું કરતું હોય તો ખબર પડે, રિપેર કરવાનું હોય તો થઈ જાય, એટલે મેડિકલ એક્ઝામમાં બાળક નીકળી ન જાય. આ બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધીએ તો મને લાગે છે કે સૈનિક સ્કૂલ જેવી વ્યક્તિત્વ ઘડતરની અથવા તો ઓલ રાઉન્ડ પર્સનાલિટી ડેવલપમેન્ટની કોઈ શિક્ષણ વ્યવસ્થા બીજી એની સાથે સ્પર્ધામાં આવી શકે એવી નથી. हर्षभाई, आप तो कोचिंग वगैरह चलाते हैं, तो सैनिक एंट्रेंस एग्जाम की तैयारी कर रहे विद्यार्थियों के लिए दैनिक कार्य समय सारणी क्या होनी चाहिए और एंट्रेंस एग्जाम पास करने के लिए किस तरह की तैयारियां जरूरी है, कितना समय देना चाहिए, किस चीज पे देना चाहिए, क्या करना चाहिए, किस चीजों को नहीं करना चाहिए, किसे छोड़ देना चाहिए, क्या क्या सलाह है आपकी इसके लिए?
सैनिक स्कूल के एंट्रेंस एग्जाम को क्लियर करने के लिए सबसे पहले तो बच्चे का जो क्वांटिटिव एप्टीट्यूड है, जो हम बोलते हैं अंक का जो कैलकुलेशन, ये बहुत अच्छा होना चाहिए। और दूसरी चीज क्या है, बहुत सारे बच्चे ऐसा सोचते हैं कि सैनिक स्कूल का गाइड मिलता है मार्केट में और उनसे हम तैयारी कर लेंगे और हो जाएगा। ये बहुत ही गलत रॉन्ग कॉन्सेप्ट, मिसकॉन्सेप्शन है बच्चों के बीच में और पेरेंट्स के बीच में। एक्चुअली होता ये है कि गाइड में सेलेक्टेड क्वेश्चन दिए होते हैं और गाइड के एक भी क्वेश्चन सैनिक स्कूल में नहीं आते। जो भी क्वेश्चन सैनिक स्कूल में एक बार आ गया है वो क्वेश्चन फिर कभी भी रिपीट नहीं होता है, सबसे बड़ी चीज ये है। सिमिलरली एनडीए में भी वही चीज होती है और आईएएस वगैरह सबके एग्जाम, कॉम्पिटिटिव एग्जाम जो होते हैं वही होती है, एक भी बार भी रिपीटेशन नहीं होता है क्वेश्चन का। हमें फोकस करना चाहिए क्वेश्चन के अंडरस्टैंडिंग पे, ना कि क्वेश्चन पे। बहुत सारे बच्चे क्वेश्चन ही याद करने लगते हैं, बहुत सारे बच्चे क्वेश्चन ही मैथ्स के याद कर लेते हैं, लेकिन उससे कभी भी वो एग्जाम क्वालिफाई नहीं कर पाएंगे। एग्जाम सही है, आप एग्जाम क्वालिफाई नहीं कर पाएंगे और एग्जाम को जाकर क्रैक नहीं कर पाएंगे। तो इसमें सबसे इंपॉर्टेंट चीज है कि आप जो भी आपकी सिलेबस है, आप सिलेबस को देखिए, उनकी चीजों को अंडरस्टैंड कीजिए, उनको अच्छी तरह से समझना होता है। बच्चों को कम से कम अभी के टाइम में सर कंपटीशन इतना, एक्चुअली दिस इज नॉट द प्रोसेस ऑफ सिलेक्शन, इट्स अ प्रोसेस ऑफ बेसिकली रिजेक्शन। कि जो गुड अच्छे बच्चे हैं उनको लेना है और सारे जब अच्छे बच्चे रहेंगे तो उनका ग्रूमिंग बहुत ही अच्छा होगा सैनिक स्कूल में। वहाँ के इंस्ट्रक्टर के द्वारा, जो हेडमास्टर, प्रिंसिपल और जो रजिस्ट्रार सर होते हैं और टीचर, वेल क्वालिफाइड टीचर्स जो वहाँ ग्रूम करते हैं, तो उनको अच्छे बच्चों के साथ उनकी जो ग्रूमिंग होती है बहुत अच्छा, ही अच्छी ये बात हम थोड़ा देर से करते हैं। तब तक मैं पूछना चाहूंगा बोरा साहब आपसे सर कि हम देखते हैं आर्मी अफसर, आप तो बड़े अफसर रह चुके हैं, तो कई अफसर बहुत यंग एज में आगे निकल जाते हैं, कई काफी एज में, कई या तो लेफ्टिनेंट कर्नल तक पहुंच के रिटायर हो जाते हैं या मेजर तक पहुंच के लिए। क्या राज है इसका? सर एक्चुअली जो फौज में हम ऑफिसर बनते हैं बच्चे, इसकी अलग अलग एंट्रीज हैं, जैसे कि नेशनल डिफेंस एकेडमी के थ्रू, सीडीएस कंबाइंड डिफेंस सर्विसेज एग्जाम के थ्रू, देन आपके डायरेक्ट एंट्री, एनसीसी एंट्री, एफ कैट में, ये जो अलग अलग प्रकार की एंट्रीज हैं, बच्चा किस एंट्री से आता है ये बहुत ज्यादा डिपेंड करता है। जो बच्चे नेशनल डिफेंस एकेडमी से आते हैं, एनडीए से, वो बच्चे कंपैरेटिवली यंग एज के होते हैं एंड वो सब जो है, जैसे एयरफोर्स में है तो एनडीए में बच्चे 100% फ्लाइंग ब्रांच के लिए होते हैं। तो फ्लाइंग ब्रांच में हमारे पास वैकेंसीज जो है हायर रैंक्स में बहुत ज्यादा होती हैं, तो इसलिए मेजॉरिटी भी उन बच्चों एनडीए वालों की होती है। वो जो अफसर जो एनडीए से आएंगे उनके चांसेस हायर रैंक में कंपेरेटिव टू अदर एंट्रीज बहुत ज्यादा होते हैं, क्योंकि एक तो वहां पे वैकेंसीज ज्यादा है, दूसरा इनके पास में एज सर्व करने के लिए ज्यादा होती है। ये ऑफिसर बन जाते हैं 21-22 साल की एज में, दूसरे में हाईएस्ट लिमिट किसी में 25 साल है पोस्ट ग्रेजुएशन के बाद में, किसी में 23 साल है, तो वो जो गैप है वो रीजन है। एंड एनडीए अफसर जो हैं वो हायर रैंक्स में जाने के चांसेस उनके बहुत ज्यादा होते हैं, दूसरे कंपैरेटिवली उनके कम होते हैं। जी धन्यवाद। दर्शक मित्रों, તમારા જિલ્લામાં સાવ છોકરા જેવો કોઈક માણસ નીકળે અને ધડાધડ બધા ડીવાયએસપી ને એસપી ને બધા સલામા મારવા માંડે, એ તમે માનો છો એ કલેક્ટર છે? એ આઈએએસ માં દાખલ થાય એટલે એક્સપ્રેસ રૂટ થી એ કલેક્ટર બને। કેટલાક સ્ટેટ સિવિલ સર્વિસીસ માં દાખલ થાય, ડેપ્યુટી કલેક્ટર થયા હોય, એડિશનલ કલેક્ટર થાય, પછી 35 વર્ષે 40 વર્ષે આઈએએસ માં નોમિનેટ થાય અને કલેક્ટર બને। જે મજા 23-24 વર્ષે કલેક્ટર બનવામાં છે એ મજા 40 વર્ષે કલેક્ટર બનવામાં નથી, અને એ મજા 52 વર્ષે કલેક્ટર બનવામાં તો નથી નથી ને નથી જ। એ રીતે નેશનલ ડિફેન્સ એકેડેમી ઇઝ એ ફાસ્ટ ટ્રેક એન્ટ્રી મિકેનિઝમ। એમાંથી જે આવે રિક્રુટ્સ
એ સીધા છેક ઉપર સુધી પહોંચે મોટા ભાગના, એ પ્રકારના એમના માટે એક્સપ્રેસ રૂટ ઓપનિંગ હોય છે. ત્યારે આપણે બોરા સાહેબને પૂછીશું કે એનડીએમાં દાખલ કઈ રીતે થવાય, कैसे एनडीए में दाखिला होता है, कैसे कोई एनडीए में जुड़ सकता है? जो हम चर्चा सैनिक स्कूल की कर रहे हैं जी, ये सैनिक स्कूल जो है इनका एम ही ये है, ये नर्सरी है एनडीए की. यस, बच्चे को तैयार करना एनडीए के हिसाब से, एनडीए के एंट्री के लिए. जो सैनिक स्कूल अच्छे कर रहे हैं, हम चेक करते हैं कौन सैनिक स्कूल अच्छा कर रहा है, जिससे ज्यादा बच्चे एनडीए में जा रहे हैं. तो एनडीए में जाने के लिए सैनिक स्कूल पूरी A to Z ट्रेनिंग देता है. पहले तो एनडीए में नेशनल डिफेंस एकेडमी में बच्चे यूपीएससी थ्रू यूनियन पब्लिक सर्विस कमीशन में रिटन एग्जाम होता है इनका, वो क्वालिफाई करके एग्जाम, जो एग्जाम क्वालिफाई कर लेते हैं उसके बाद उनको एसएसबी इंटरव्यू के लिए बुलाया जाता है. जब एग्जाम के लिए आप फॉर्म फिल करते हैं उसमें आप अपनी चॉइस देते हैं. फर्स्ट चॉइस आपकी आर्मी, नेवी, एयरफोर्स कोई भी हो, वो उसके जो टेस्ट है अगेन जो एनडीए का सिलेबस है, एनडीए का सिलेबस 10th, 11th, 12th ये तीनों सालों का मिक्स होता है, वो ही होता है. उसमें जो रिटन एग्जाम पास करने के बाद में इंटरव्यू होगी. इंटरव्यू फिर हमारे बोर्ड जो जिसने आर्मी, नेवी, एयरफोर्स, जैसे हमारे एयरफोर्स के बोर्ड हैं, देहरादून में है, मैसूर में है, वाराणसी में है, तो जिस भी बोर्ड में हमारे हेडक्वार्टर से जो है कॉल आएगी, बच्चा वहाँ जाएगा, वहाँ पे एसएसबी इंटरव्यू होती है. एसएसबी इंटरव्यू का प्रोसेस वहाँ बच्चा 4 to 5 डेज स्टे करता है. दिस इज ऑल फ्री ऑफ कॉस्ट, इसके लिए कोई चार्जेस नहीं लिए जाते, गवर्नमेंट ही चार्ज बियर करती है. जो बच्चे एसएसबी में रिकमेंड हो जाते हैं उन बच्चों को फिर मेडिकल में जाया होता है. मेडिकल में जो बच्चा फिट हो जाए, वो मेडिकल थोड़ा स्ट्रिक्ट होता है, इसीलिए सैनिक स्कूल से ही हम रिजेक्शन चालू कर दे. जिस बच्चे का फ्लैट फुट है, नॉक नी है, वो एनडीए में रिजेक्शन है, इसीलिए उसको हम सैनिक स्कूल में ही नहीं लेते हैं. तो बच्चा जब मेडिकली फिट होकर रिटन एग्जाम पास करके एसएसबी क्वालिफाई करके फिर वेट करता है ऑल इंडिया मेरिट की. मेरिट जब बन जाती है तो बच्चे फिर वहाँ से सीधे अपने घर से नेशनल डिफेंस एकेडमी खड़कवासला चले जाते हैं. वहाँ पे 3 साल की ट्रेनिंग दी जाती है, जिसमें बच्चा ग्रेजुएट भी होता है, साथ में अपने सर्विस का भी एक्सपर्ट होता है. 3 साल में जब बच्चा पास आउट होगा फिर नेवी वाले बच्चे नेवल एकेडमी में चले जाते हैं, एयरफोर्स वाले एयरफोर्स एकेडमी हैदराबाद चले जाते हैं, आर्मी वाले बच्चे IMA इंडियन मिलिट्री एकेडमी देहरादून चले जाते हैं. वहाँ स्पेशलाइज सर्विस ट्रेनिंग करके दे बिकम ए क्लास 1 गस्टेड ऑफिसर ऑफ इंडियन आर्मड फोर्सेस. દર્શક મિત્રો, અત્યાર સુધી મૂળ વાત સપાટી પર નહોતી આવી, એ વોરા સાહેબે તમારા સામે બિલકુલ ખોલીને મૂકી દીધી. આ સૈનિક સ્કૂલ જે છે ને, એ નેશનલ ડિફેન્સ એકેડેમીમાં જવા માટેનો રાજમાર્ગ તમારા તૈયાર કરે છે. જો તમે ચાહતા હો કે તમારો દીકરો ક્લાસ 1 અધિકારી તરીકે જોડાય આર્મ ફોર્સિસમાં કે સર્વિસીસમાં, તો એને સૈનિક સ્કૂલથી શરૂઆત કરવી જોઈએ. બાકીના શક્યતાઓ ઘણી ઘટી જાય છે, કારણ કે સૈનિક સ્કૂલમાંથી જ એને આ માટેની જે તાલીમ હોય તે તાલીમ, આ માટે જે શારીરિક ક્ષમતાની જરૂરિયાત હોય તે શારીરિક ક્ષમતા, અને આ માટે જે સુસજ્જતાની જરૂરિયાત હોય માનસિક રીતે, તે સુસજ્જતા તમને સૈનિક સ્કૂલ આપે છે. અને આ જે એસએસબી નો જે ઇન્ટરવ્યુ કે છે તે 3 દિવસ 4 દિવસ ચાલે છે. એમાં એક વસ્તુ તમારી એન્ડ્યોરન્સ પણ એમાં કેટલી છે. તમે કોઈ પણ પરિસ્થિતિનો, તમે ધારો કે વિઘ્ન દોડ કરો છો અને વાગ્યું તમારા પગે, તો એ વાગેલા પગે પણ તમારામાં એ જનૂન છે કે હું આ પૂરું કરું. તમને ત્યાં એવું કહેવામાં આવે કે ચાલશે, નહીં કરો તો ચાલે પણ ખરું, પણ તમે પછી પસંદ ના થાવ, પણ એ પૂરું કરો ને કદાચ એકાદો હર્ડલ રહી ગયો તો પણ તમે પસંદ થશો, કારણ કે તમારામાં એ જુનૂન છે પરિસ્થિતિ સામે લડીને જીતવાનું. અને એ જુનૂન જ તમને આર્મીમાં ગમે તેવી કઠોર પરિસ્થિતિ સામે, નેવીમાં ગમે તેવી કઠોર પરિસ્થિતિ સામે, એરફોર્સમાં ગમે તેવી કઠોર પરિસ્થિતિ સામે તમને જૂझવાનું અને જૂझીને પાર પાડવાનું, મિશન એકોમ્પ્લિશ કરવાનો તમને તમારો સ્વભાવ છે
તમારો એ પ્રકારનો માનસિકતા છે તેનો આ પુરાવો છે. એટલે સૈનિક સ્કૂલમાં દાખલ થાવ પછી આગળની વાત સરળતાથી ચાલે. સૈનિક સ્કૂલમાં તમે એનસીસી સી સર્ટિફિકેટ સુધી પણ કરી શકો છો. તમારી જાતને સુસજ્જ કરીને બીજા પણ તમે એક રમતવીર તરીકે પણ રાષ્ટ્રીય કક્ષાએ કે રાજ્ય કક્ષાએ પોતાનું હીર બતાવી શકો છો. અને આ બધું કરો એટલે તમે બરાબર ઘડાઈને શારીરિક રીતે સુસજ્જ બનીને બહાર આવો છો. અને શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમની જે વાત છે કે શરીર સારું હશે તો જ બાકીનું બધું સાધ્ય કરી શકાશે, તે વાતમાંથી તમે પસાર થાવ છો. બોરા સાહેબે આપણને આજે આખો રાજમાર્ગ બતાવી દીધો કે સૈનિક સ્કૂલમાં તમે 3 ડિસેમ્બરે ફોર્મ ભરો અને એમાંથી પછી 80% વાળામાં આવો, એમાંથી સિલેક્ટ થાવ, સૈનિક સ્કૂલમાં બરાબર રગડાઈને 12મું પાસ કરો, એનસીસી સી સર્ટિફિકેટ મેળવો, બીજા કોઈ ક્વોલિફિકેશન મેળવો અને પછી તમે આ યુપીએસસીની પરીક્ષામાં બેસવાનું અને એમાં તમને પાસ થાવ એટલે પછી આ એસએસબીનો ટેસ્ટ આવે, એસએસબીનો ઇન્ટરવ્યુ પાસ થાવ એટલે ઘણી કડકાઈપૂર્વકની મેડિકલ એક્ઝામ આવે અને આ બધામાં પાસ થાવ એટલે તમે પછી ટ્રેનિંગમાં જઈ શકો. આ મેં તમને આખો રસ્તો વોરા સાહેબે જે કહ્યો તે ટૂંકમાં બતાવી દીધો. છે તૈયારી તમારા કોઈ દીકરા કે દીકરીને આ રસ્તે ચલાવવાની? ગુજરાતમાં આ પ્રકારનું માર્ગદર્શન હું ડંકાની ચોટ પર કહું છું કે બીજી કોઈ જગ્યાએથી તમને આટલું વિગતવાર, આટલા સિનિયર અધિકારી, આટલા દક્ષ અધિકારી, આટલા સક્ષમ અધિકારી કે જેમણે પોતે હેડમાસ્ટર તરીકે પણ કામ કર્યું છે તમને નહીં મળે. આજે તમે જે માણી રહ્યા છો એ મિલિટરીમાં અને આર્મ ફોર્સીસની સર્વિસીસમાં અધિकारी तरीके थे पर क्लास 1 अधिकारी तरीके जोड़ावानो राजमार्ग है. साहब एक और प्रश्न पूछने की लालच में नहीं रोक सकता. जी सर. आपने बोला कि क्लास 1 अफसर बनते हैं तो ये गुजराती लोग है ना, वो गिनती करते हैं रुपया आना पाई में कितना पैसा मिलेगा. हालांकि पैसा इंपॉर्टेंट नहीं है मगर फिर भी इनके दिमाग में एक ये गिनती भगवान ने एक कंप्यूटर का छोटा सा पार्ट इनके दिमाग में फिट कर दिया है. हर चीज में क्या फायदा है, क्या पैसा है वो देखने का. तो क्लास 1 अधिकारी बनते हैं करीब 22-23 साल की उम्र में. तो क्या मिलता है इनको? सर जो पैसे की बात करें तो पैसा भी कम नहीं है. पहली बात तो जब हमने ज्वाइन किया था, थोड़ा बैक पीछे जाता हूं, भारत सरकार के जो आईएएस, आईपीएस, आईएफएस जो सब सिविल सर्विसेज है इनका बेसिक पे होता था 2200 रुपीज पर मंथ. एक आर्मड फोर्सेस में 2300 था. दे वर हाईली पेड इन द सिविल. पैसे की कंपैरिजन आप दूसरे रॉन्ग वे से पैसे आने से नहीं करिए. पैसे की कंपैरिजन आप एक्चुअल पे सही वे से करिए. सही वे से वी आर वेरी वेल पेड. 7th पे कमीशन में पैसा इतना बढ़ा दिया है गवर्नमेंट ने कि पैसा खत्म ही नहीं होता ऑफिसर से. और पैसे के अलावा हमारे पास फ्री राशन, अफसर को फ्री राशन दिया जाता है, फ्री मेडिकल फैसिलिटीज दी जाती है, फ्री एकोमोडेशन दी जाती है. साल में एक बार जब घर जाता है अफसर तो उसको आने जाने का बच्चों के समेत उसको फ्री एयर ट्रैवल दिया जाता है. बच्चों की शिक्षा जो है वो कंसेशनल ऑलमोस्ट फ्री होती है. जो हमारे एयरफोर्स, आर्मी स्कूल हैं, केंद्रीय विद्यालय से एक नेग्लिजिबल कॉस्ट पे दी जाती हैं. तो इतनी ज़्यादा फैसिलिटीज़ हैं हमारे लिए कि पैसा कोई महत्व नहीं रखता. सेहत, जो सेहत शरीर आपका फौज में रह के फिट रह सकता है, ये सिविल में बिजनेस में रह के या और रह के, ऐसा नहीं मैं कहता हूं कि नहीं रहेगा, बट कंपैरेटिवली मुश्किल है. बिजनेसमैन में अगर 10 आदमी आपको फिट मिलेंगे 100 में से, तो फौज में 100 में से 100 फिट मिलेगा आपको. ये बोल सकता हूं. एक अच्छी सेहत होना, लंबा चलते हैं, लंबी आयु जीते हैं, डिसीज फ्री लाइफ जीते हैं. वो हमारे रिटायर हो जाते हैं. मैं रिटायर्ड हो गया हूं, 61 ईयर्स का हूं. नो शुगर, नो बीपी, नो हाइपरटेंशन, नथिंग.
ये सब एयरफोर्स की अच्छी जो रूटीन थी, ये उसी की देन है, वो ही आते हैं। तो पैसा से साथ सिर्फ तुलना करना वो ठीक नहीं है। जो और एडेड चीजें हैं वो आपको सिविल में नहीं मिलेंगी। आउटसाइड यू हैव क्वांटिटी ऑफ अ लाइफ, बट इन फोर्सेस वी हैव क्वालिटी ऑफ लाइफ, एंड ये क्वालिटी जो है बाहर नहीं मिलती। દર્શક મિત્રો, તમને હજુ એક સવાલ મનમાં હશે, હજુ તમે આમ પૂછતા હશો કે આ આર્મી ને એરફોર્સ ને આ બધી નોકરીઓમાં જોખમ ખરું ને? આતંકીઓ સાથેની મુઠભેડમાં જવાન ઠાર થાય, અધિકારી ઠાર થાય, કેટલી જોખમવાળી નોકરી છે, એમાં કરાય કઈ રીતે? આપણા છોકરાને મોકલાય? ના મોકલાય. આવું તમે નાખો તો પાડોશવાળા કેવા મળે તમને કે તમારે ક્યાં ઘેર ભૂખ આવી છે, છોકરાને તમારે સૈન્યમાં મોકલવા? તો દોસ્તો જાણી લો, આ દેશમાં દર 5 સેકન્ડે એક માણસ હાર્ટ એટેકથી મરે છે. આ દેશમાં રોડ એક્સિડન્ટથી વર્ષે દાડે 2 લાખ કરતા વધારે માણસો ઉકલી જાય છે. આ દેશમાં કોવિડથી અત્યાર સુધીમાં લગભગ 2 લાખે આંકડો પહોંચશે. આ 31 માર્ચે અત્યારે 1,37,000 છે, પણ એક વર્ષમાં 2 લાખ માણસો મૃત્યુ પામ્યા. એ પરિસ્થિતિ છે. એની સરખામણીમાં અત્યાર સુધી છેલ્લા 15 વર્ષના આંકડા હું જોઈને આવ્યો છું, 10,000થી ઓછા જવાનો શહીદ થયા છે. હવે તમે એને જોખમ કહેતા હો તો તમને મુબારક એ બાનું છે. એના કરતા જોખમી બીજા ઘણા કામો છે. રોડ ટ્રાવેલ જોખમી છે, આપણે છોડી દઈએ છીએ. હૃદયરોગ અને સ્ટ્રોક, હૃદયરોગ એ 1લા નંબરનો મારક છે, સ્ટ્રોક 5મા નંબરનો મારક છે. એ ના થાય એ માટે આપણે કોઈ પ્રયત્નો કરીએ છીએ? એ ના થાય ત્યાં સુધી તો આપણે એની ચિંતા જ નથી કરતા. કોવિડ આજે હાહાકાર મચાવી રહ્યો છે. 92 લાખ કરતા વધારે લોકો સંક્રમિત થાય છે. 92 લાખ તો એટલા માટે કે એમના ટેસ્ટ થયા હશે, બાકી અનેક ગણા વધારે સંક્રમિત થયા છે. 1,40,000 જેટલા અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે. માર્ચ 31 સુધીમાં 2 લાખ કરતા વધારે લોકો મૃત્યુ પામ્યા છે. આપણે ભાગી જઈએ છીએ ઘર છોડીને, આપણે કામે જવાનું બંધ કરીએ છીએ. ઉલટાનું ક્યારેક તો ટોળે વળીને આપણે એવી જાફતો ઉડાવીએ છીએ કે સરકારને કર્ફ્યુ નાખવો પડે છે. તો આ બધામાં આપણને જોખમ નથી દેખાતું. અને ડિફેન્સ સર્વિસીસમાં જોઈન થવાનું હોય, આર્મ ફોર્સીસમાં જોઈન થવાનું હોય, ગૌરવની નોકરી છે. માણસ દેશ માટે કામ કરે છે, પૈસા માટે નહીં. પણ વોરા સાહેબે તો કહ્યું પૈસા પણ એમાં ભરચક મળે છે. એમણે કહ્યું કે બધું રેશન મફત મળે, ડ્રેસ મફત મળે, ટ્રાવેલ મફત મળે, મેડિકલ મફત મળે, તો પછી આ પેલો પગાર શેમાં વાપરવાનો એ તમે વિચારી જોજો. શિક્ષણ બાળકોને સારું મળે. वोरा साहब एक हर्ष भाई को तो हम पूछ लेंगे, हमारे लोकल है तो इनको हम आज ज्यादा तंग नहीं करना चाहते. आज आपकी जो हाजिरी है उसका लाभ लेना चाहेंगे. सर, आपके बेटे एयरफोर्स में गए जी, कब प्लान किया था आपने, या वो उन्होंने खुद आपकी कैरियर को देखते हुए, आपका रुतबा देखते हुए उन्होंने खुद तय किया था कि मुझे एयरफोर्स में जाना है, या आपने मोटिवेट किया था? किस तरह वो एयरपोर्ट में? एक ही बेटा है आपको? हाँ, एक ही बेटा. और एक ही बेटा एयरफोर्स में चला जाए, आर्म फोर्सेस में. कोई व्यापार धंधा कराने का आप चाहते, कहीं कॉर्पोरेट वर्ल्ड में लगाना चाहते, आराम से लगा सकते थे. तो वो किस वजह से वो एयरपोर्ट में गए, एयरफोर्स में गए? सर, ये बच्चा जब हम स्टार्टिंग में बच्चा पढ़ता है तो उसका कैरियर में कैसा होना है, इसमें माँ बाप का बहुत ज्यादा योगदान होता है. पेरेंट्स उसको किस साइड में ले जाना चाहते हैं, उसके बाद हम उसको बच्चे को उस लाइन में क्या शिक्षा देते हैं, क्या एफर्ट्स करते हैं, वो आ जाता है. कैसे उसको टीचर मिलते हैं, कैसा एनवायरनमेंट मिलता है, वो भी आता है. और एडेड विद द बच्चे की अपनी रुचि क्या है, बच्चे का इंटरेस्ट क्या है. मेरा जैसे एक ही बेटा है और वो बच्चा बचपन से लेके एक तो पापा को देखता रहा, हमारा उसी एनवायरनमेंट में बड़ा हुआ, तो उसको ये एनवायरनमेंट ने बड़ा अट्रैक्ट किया. मेरी अपनी भी इच्छा थी. पंजाब में तो जब तक आपकी फैमिली से कोई आदमी फौज में नहीं है तो फैमिली कंप्लीट नहीं मानी जाती.
ओल्डर डेज में तो हर घर में एक आदमी का फौज में कंपल्सरी था होना, एंड वो चीज हमारे ब्लड में चलती आ रही है किसी ना किसी रूप में। एंड बच्चे मेरे को भेजने के लिए, मेरे लिए तो बड़ा वो खुशी का दिन था। दैट वाज द हैप्पीएस्ट डे ऑफ माय लाइफ, जिस दिन मेरा बच्चा जो है उसका क्वालिफाई करके एयरफोर्स में उसका सिलेक्शन हुआ। तो इसमें सर मेरा जो है इच्छा तो थी, बच्चे का अपना भी इंटरेस्ट था। जब उसने बच्चा ग्रूम हो गया, उसने बाहर देखा और आउटसाइड वर्ल्ड को उसने डिसाइड किया कि ये जो है एयरफोर्स लाइफ, जो आर्मी डिफेंस लाइफ है, ये बेटर है। सो ही चूज दैट एंड वी सपोर्टेड हिम। આપણે અંત તરફ જઈ રહ્યા છીએ। વોરા સાહેબને 2 દીકરી અને 1 દીકરો છે, અને એકનો એક દીકરો એરફોર્સમાં આજે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આ દેશની રખેવાળી કરવા માટે, આપણા બધાની સલામતી માટે તૈનાત છે। પંજાબમાં દરેક ઘરમાંથી એકાદ વ્યક્તિ આર્મીમાં કે આર્મ ફોર્સીસમાં, નેવીમાં કે એરફોર્સમાં ના હોય ત્યાં સુધી એની કોઈ કિંમત નથી ગણાતી। આપણે ગુજરાતીઓ ક્યારે આ સમજતા થઈશું? મને લાગે છે કે આપણે પણ બાલાછડી આપણા ત્યાં છે, કેટલા ગુજરાતી છોકરાઓ એમાં છે? आप हेडमास्टर थे, आखिरी प्रश्न है आपको। जी सर। बालाछड़ी में गुजरात से कितने बच्चे आते हैं? सर मैं 3 साल हेडमास्टर रहा हूं, मैं 3 साल में सिर्फ 4 ही बच्चे भेज पाया हूं, बहुत ट्राई करने के बाद। इसमें प्रॉब्लम क्या है कि बच्चे तो गुजरात में आ जाते हैं, 6th क्लास में तो बहुत बच्चे आते हैं। जब क्लास 10th होती है, 10th पास करके ये बच्चों को विड्रा कर लेते हैं कि 10वीं तक अच्छा शिक्षा दे दिया, बच्चे को टफ कर लिया, बाद में स्टेट बोर्ड में पढ़ाना है, उसको बिजनेस में करना है। फिर गवर्नमेंट ने पॉलिसी बदल दिया, उसमें बॉन्ड रख दिया कि बच्चा निकालोगे तो उसको इतने पैसे देने पड़ेंगे, करने पड़ेंगे। जी। और एनडीए में आपको एग्जाम देना कंपल्सरी है, और हम बच्चे को एनडीए की तैयारी कर रहे हैं, वो बच्चा इंटेंशनली एनडीए में एग्जाम में फेल हो रहा है। तो एनडीए में जाना नहीं चाह रहा है क्योंकि उसको घर में माहौल ऐसा नहीं मिल रहा, पता नहीं क्यों। धन्यवाद सर जी। आपने लगता है कि एक और शो कर लेते हैं हम आपके साथ, अभी भी समय कम पड़ता है। आपने आज बहुत जमावट की, ऐसा मैं कहूँ तो उसमें जरा भी अतिशयोक्ति नहीं है। आप रोल मॉडल बने, आपके इकलौते बेटे को आपने एयरफोर्स में भेजा। 3 साल में आपको गुजरात से 4 बच्चे मिले। गुजराती दर्शक मित्रों, आ आपड़ो रिकॉर्ड छे। અને પછી ભારત માતા की जय આપણે પેલો સીનો કાઢીને બોલાવીએ છીએ। 6 અધિકાર તમને બોલાવવાનો, વિચારી જોજો। વધારે ને વધારે ગુજરાતીઓ સશસ્ત્ર દળોમાં જાય અને દેશનું નામ રોશન કરે, પોતાના પરિવારનું નામ રોશન કરે। એ દિવસ ગુજરાત માટે સોનાનો સૂરજ ઉગશે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી। बोरा साहब, हर्ष भाई, आप दोनों यहाँ पधारे। थैंक यू। और हमारे दर्शक मित्रों को काफी एनडीए तक कैसे जाना, कैसे आर्म फोर्सेस में अफसर बनना, आपने A to Z जो इन्फॉर्मेशन चाहिए थी वो दी, उसके लिए आप दोनों के हम शुक्रगुजार हैं। तहे दिल से आपका शुक्रिया, धन्यवाद। दर्शक मित्रों, આજની ચર્ચાને વિરામ આપીશું। આપણે મળીશું આવતીકાલે વળી પાછા એક નવા વિષય સાથે, નવી પેનલ સાથે। જોતા રહો ગુજરાત સમાચાર ટેલિવિઝન। શુભરાત્રી, શબ્બા ખેર।